નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ સાંજે 5 વાગે આપણે લાઈવ છીએ. આજે કેટલાક પીડિત લોકો જે છે એ પીડિત લોકોની વાત કરવી છે કે સરકારના નિર્ણયો કઈ રીતના ઉદ્યોગપતિની તરફેણમાં હોય છે. એને ફાયદો કરાવી આપવા માટે જે ગરીબ કચડાયેલા લોકો કે જે પોતાનો અવાજ રજૂ નથી કરી શકતા એવા લોકોને કઈ રીતે દબાવવામાં આવે છે, કઈ રીતે એને કચડી નાખવામાં આવે છે, એની આજે આપણે વાત કરવી છે. કારણ કે આ સમાજ એવો છે કે જેની કોઈ વાત કરતું નથી. કારણ કે ગુજરાતમાં એવા મોટા ઉદ્યોગપતિઓ છે કે જે આ વર્ગને કચડે છે. માછીમારી સમાજ છે ભરૂચ પાસે આલિયા બેટ છે, એનાથી થોડું આગળ જ્યાં નર્મદા નદીનો ખંભાતના અખાતમાં સંગમ થાય છે, એ જગ્યા ઉપર આ આખી ઘટના આકાર લઈ રહી છે. અને ત્યાંની જે જમીન છે, જે એ કુંવારી જમીન કહેવાય છે એટલા માટે કે છેલ્લા 30 વર્ષમાં તે જમીન દરિયામાંથી ઉપર આવી છે, નદીમાંથી ઉપર આવી છે. એ જમીન કચ્છના કેટલાક ઉદ્યોગપતિઓને આપી દેવા પેરવી કરવામાં આવી રહી છે. કચ્છમાં સૌથી વધારે જો સમૃદ્ધ હોય એ સમૃદ્ધ પરિવારના કેટલાક સભ્યો જે કંપનીઓ સાથે જોડાયેલા છે એને આપી દેવાની પેરવી થઈ રહી છે. નાની જમીન નથી આ. 18 ચોરસ કિલોમીટર જમીન છે. 18 ચોરસ કિલોમીટર જમીન આટલા મોટા પ્રમાણમાં આપીને ત્યાંના 10,000 જેટલા માછીમારી સમાજના લોકોને સીધી અસર થવાની છે. અને એટલા માટે માછીમારી સમાજ આજે એનો વિરોધ કરી રહ્યા છે. અને એ વિરોધના કારણે આજે ઘણી બધી જગ્યાએ એકઠા થઈ રહ્યા છે. અને ભરૂચમાં કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે કે તમે જે નિર્ણય કરી રહ્યા છો ખોટો કરી રહ્યા છો. એવો કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. નર્મદાના મુખ પ્રદેશની આજુબાજુ જે આ કુંવારી ધરતી કહેવાય છે એમાં ત્યાં આસપાસ રહેતા લોકોએ, કારણ કે અહીં મીઠાના અગરો આપવા માટે આ જમીન સરકાર આપવા માંગે છે એની માટેની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. અને દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. આપણે આવેદનપત્ર જોઈ રહ્યા છે. આજે જે આવેદનપત્ર આપણે એ લોકોએ જે આપ્યું છે એના કેટલાક અંશ આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે આ જે જમીનની જે વાત છે એમાં લોકોના પોતાના અસ્તિત્વનો સવાલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદર મોદીએ 12 માર્ચે અમદાવાદમાં કહ્યું હતું, સાબરમતી આશ્રમ ખાતે 12મી માર્ચ કે જે આપણે મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા મીઠાના સત્યાગ્રહની બદલે આ મીઠાના ઉદ્યોગ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, જે મુખ પ્રદેશ નર્મદાનો જે છે એ આ જમીન ઉપર આની આસપાસ આગના ગામો જે છે ત્યાં એ જમીન આપવાની વાત છે. 18 ચોરસ કિલોમીટર અગાઉ પણ ત્યારે આ આલિયા બેટમાં બેઠેલા લોકો છે, બેટની અંદર રહેતા લોકો, આલિયા બેટ આપણે જોઈ રહ્યા છીએ. આ તો આખી જે ઘટના સામે આવી છે એ અત્યંત ગંભીર છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આવીને દાંડી યાત્રાના દિવસે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની ઘણી બધી વાતો કરી હતી. પણ એમના રાજમાં ગાંધી ચિંધ્યા માર્ગે તેમના નેતાઓ ચાલવા માંગતા નથી એવું આ ઘટના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. કારણ કે ભરૂચની આસપાસના લોકો જે પરેશાન થઈ રહ્યા છે એ ચૂંટણીમાં સીધી અસર કરશે. આ આવેદનપત્ર આપ્યો છે, આજે જ આવેદનપત્ર આપેલું છે ગામના લોકોએ, મારું ગામના લોકોએ, એના સરપંચથી લઈને બધાએ આવેદનપત્ર આપ્યું છે. અને એવું કહ્યું છે કે આ જમીન જે છે એના ઉપર અમારા ઢોર ચરે છે, અમે એના ઉપર રોજીરોટી કમાઈએ છીએ, માછીમારી કરીએ છીએ અને એના ઉપર તો અમારું જીવન છે. તમે કઈ રીતે કોઈ એક ઉદ્યોગપતિને આ જમીન આપી શકો? જબરજસ્ત. આ અગાઉ પણ આના વિરોધ થયા હતા, અલગ અલગ નર્મદા નદીને લગતા આ વિરોધ થયા હતા, લોકોએ વિરોધ કર્યા હતા. અને એટલા માટે આજે પણ એવા વિરોધ થઈ રહ્યા છે. અગાઉ થયા હતા એવા આ એનું આવેદનપત્ર છે કે જે સ્થાનિક લોકોએ તૈયાર કરીને આપ્યું છે. અને ભરૂચની લોકસભાની ચૂંટણી ઉપર આની ગંભીર અસર પડી શકે છે, અત્યંત ગંભીર અસર પડી શકે છે. અને મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને તકલીફ થઈ શકે છે. એને લાખો મત ગુમાવવા પડે એવી હાલત આજે
અહીંયા આવીને ઊભી છે અને એટલા માટે લોકોની ચિંતા છે અને એટલા માટે આનું મહત્વ પણ છે. કારણ કે એની સામે ચૈતર વસાવા જે સર્વસંમત ઉમેદવાર મૂકેલ છે સામેની પાર્ટીઓ દ્વારા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા, તો એ પણ એક મોટો પડકાર ઉભો થઈ શકે એમ છે. 10,000 મતદારો તો સીધા છે અને બીજી આસપાસના એની સાથે જોડાયેલા બીજા 2 લાખ મતદારો સીધી અસર થાય એમ છે ભારતીય જનતા પાર્ટીને. અને જો મત ગુમાવવા પડે તો ભારતીય જનતા પાર્ટી આ બેઠક, ભરૂચની બેઠક ગુમાવવી પડે એમ છે. આમે મોટો પડકાર તો ઉભો કરી દીધો છે ચૈત્ર વસાવાએ. ભરૂચના હંસોટ પાસે કથપોર ગામની 4,572 એકર જમીન એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને મીઠા ઉદ્યોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે. સરકાર ઉપર દબાણ, રાજકીય દબાણ વધી રહ્યું છે, આર્થિક દબાણ વધી રહ્યું છે, કલેક્ટર ઉપર દબાણ વધી રહ્યું છે, કલેક્ટર ઓફિસ ઉપર દબાણ વધી રહ્યું છે. અને ધાર્મિક રીતે મહત્વ ધરાવતી આ જે જગ્યા છે, કારણ કે ત્યાં નર્મદા સંગમ છે, સમુદ્ર સંગમ છે અને ત્યાં લોકો જે નર્મદા પરિક્રમા કરે છે અહીંયા સુધી થતી હોય છે. અને એ જગ્યાએ સંગમ સ્થાને મીઠા ઉદ્યોગ માટે આપી દેવાય એ યોગ્ય નથી એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. નર્મદાએ કુંવારી જમીન અહીંયા પેદા કરી છે 30 વર્ષમાં, જેના પર કૌભાંડીઓની નજર ખરાબ થઈ છે અને જેને કચ્છના સુરતના રાજકારણીઓ મદદ કરી રહ્યા છે. કચ્છના અને સુરતના રાજકારણીઓ નેતાઓ મદદ કરી રહ્યા છે. આ નમક હરામ બની રહ્યા છે ત્યાંના લોકો અને ઉદ્યોગપતિઓ પોતે પણ નમક હરામ બની રહ્યા છે. આપણા દેશની આઝાદીમાં 400 કિલોમીટર ચાલીને દાંડી કૂચ 12મી માર્ચ 1930ના રોજ ગાંધીજીએ કરી હતી અને મીઠા સત્યાગ્રહ કર્યો હતો. એની સાથે જોડાયેલું ગુજરાતનું ક્રાંતિકારી આંદોલન હતું. હવે એ જ મીઠાનો ઉપયોગ આ જ નેતાઓ, જેને આપણે ભગવા અંગ્રેજો પણ કહીએ છીએ, કારણ કે પેલા તો સફેદ અંગ્રેજ હતા, આ ભગવા અંગ્રેજ છે. આજ અત્યારના જે અંગ્રેજો છે એ ભગવા અંગ્રેજો સામે સત્યાગ્રહ શરૂ કર્યો છે. દેશની 76% મીઠું પૂરું પાડતું ગુજરાત, ત્યાંના લોકોએ આંદોલન કરવા પડે છે, સરકાર સામે આંદોલન કરવા પડે છે. લોકો જીવનભર દુઃખ ભોગવતા હોય છે અને હવે આ ઘા પર મીઠું ભભરાવવામાં આવી રહ્યું છે આ ભગવા અંગ્રેજો દ્વારા. ઘા પર મીઠું ભભરાવે છે, છાંટે છે ભૂપેન્દ્ર પટેલની સરકાર. કારણ કે 18.49 ચોરસ કિલોમીટર વિસ્તારની આ જમીન છે અને એ જમીનમાં એની જમીન કઈ રીતે આંચકી લેવામાં આવે છે એની વિગતવાર આવેદનપત્ર અહીંના ખેડૂતોએ આપ્યું છે. 18.49 ચોરસ કિલોમીટર જમીન જે છે, એટલે કે 18,049 હેક્ટર આ જમીન છે અને 9,445 વીઘા જમીન થાય છે. 9,245 વીઘા જમીન થાય છે. અત્યંત ગંભીર બાબત છે આ, કારણ કે અહીંયા પરંપરાગત માછીમારો માછલી પકવે છે. માછીમારોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આલિયાબેટ, વાગરા અને હાંસોટની બિન નંબરી જમીન ઝીંગા ઉછેર માટે માગણી કરી છે એમણે, છતાં સરકાર એને નથી આપતી, પણ આ ઉદ્યોગપતિને આપી રહી છે. જે સરકાર વિચારી રહી હતી ત્યાં નવું કૌભાંડ આકાર રહ્યું છે. ઝીંગાઓને આપવા માટે અત્યારે સરકારના વિચારણામાં છે, ત્યાં એક નવું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. કલેક્ટરે હમણાં જ ઘટના સ્થળે મુલાકાત પણ લીધી હતી. ભાડભૂત પરિયોજનાના અસરગ્રસ્ત લોકોને જે જમીન આપવી જોઈતી હતી તે જમીન મીઠા ઉદ્યોગને આપી દેવામાં આવી રહી છે અને એટલા માટે લોકો વિરોધ કરી રહ્યા છે, સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. એની શરૂઆત પણ હવે થઈ ગઈ છે. અગાઉ શ્રીરામ બ્રાયન કેમ પ્રાઇવેટ લિમિટેડના નામે ભરૂચના હાંસોટ નજીક કતપોરની સર્વે નંબર વગરની જમીન, બિન નંબરી જે જમીન કહેવામાં આવે છે, એ 6,965 એકર, એટલે કે 14,000 જેટલી જમીન, અહીંયા જે 14,000 વીઘા જમીન જે હતી 2,819 હેક્ટર એ આપવાનું અગાઉ નક્કી થયું હતું અને 28 ચોરસ કિલોમીટર વિસ્તાર હતો ત્યારે 28 ચોરસ કિલોમીટર વિસ્તાર, અને લોકોએ વિરોધ કર્યો અને સરકારે એટલા માટે એ જમીન આપવાનું માંડી વાળ્યું હતું એ સમયે. હવે ફરીથી નંબર બદલીને આ તે રીતે કરીને અહીંયા ફરીથી જમીન આપવા માટેની એક મોટું કૌભાંડ શરૂ થયું છે. ગાંધીધામની હિરેનભાઈ જખાભાઈ કુંબલને મીઠા ઉદ્યોગ માટે 7 જુલાઈ 2018માં અગાઉ આપી હતી. આ હિરેન કુંબલ જે છે એ કચ્છના સૌથી સમૃદ્ધ કહી શકાય એવા બાબુભાઈ હુંબલના પરિવારમાંથી છે
આમ તો બાબુભાઈ જ આ બધા વ્યવસાયો કરતા હોય છે, એની સાથે જોડાયેલા હોય છે કે ગુજરાત જે કચ્છના સૌથી સમૃદ્ધ કહી શકાય એવા છે અને ભાજપ સાથે જોડાયેલા છે. યસ, ભારતીય જનતા પાર્ટી સાથે હમણાં જોડાયેલા છે. જ્યારથી એમની સામે ઇન્કમટેક્સના દરોડા પડ્યા પછી ભાજપ સાથેના આના સંબંધો વધી ગયા છે. આપણે જોયું છે કે હમણાં જેના પર ઇન્કમટેક્સના દરોડા પડે છે એક આ ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયાનું ડોનેશન આપે છે અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે. આવું જ થયું છે કચ્છમાં. બોન્ડ કૌભાંડ જે આવ્યું છે એની સાથે આ જોડાયેલું કૌભાંડ છે અને આ રીતે લોકો આજે કચ્છ કલેક્ટરની કચેરીની બહાર દેખાવો કર્યા હતા. આજે જ 2 વાગે, બપોરે 2 વાગે, અને જમીન ખોટી રીતે ફાળવી હતી 2018માં હિરેનભાઈ જખાભાઈ હુંબલને, અને 10 ગામના માછીમારોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો હતો, આંદોલનો કર્યા હતા અને એટલા માટે સરકારે જમીન રદ કરી દેવાની ફરજ પડી હતી. હવે નવેસરથી આખું ષડયંત્ર કરીને, ગાંધીનગરથી ષડયંત્ર કરીને આ જમીન આપી દેવામાં આવી છે અને એટલા માટે નરેન્દ્ર દામોદાસ મોદીના જે પરિવાર કહેવાય છે, પરિવારની વાતો કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનું પરિવાર, તો આ પરિવાર નથી, 10,000 લોકોને અસર કરતું મોટું પરિવાર છે નરેન્દ્ર મોદીનું. અને માછીમાર પરિવાર છે એમનું, માલધારી પરિવાર છે ત્યાંનો, એનો રોટલો છીનવાઈ રહ્યો છે. અગાઉ જે લીઝ રદ કરી હતી એ નવા નામે હવે ફરીથી જમીન આપવામાં આવી રહી છે. શું ચાલી રહ્યું છે આ સરકારમાં સમજ નથી પડતી. કારણ કે લોકો લડ્યા હતા 2018 થી 2022 સુધી લડ્યા હતા અને 30 ફેબ્રુઆરી 2022માં આ રદ કરી દીધી હતી. આખી વાત શું છે એ વાત આપણે સાંભળીએ. અહીંના મારું ગામ જે એના ઉપસરપંચ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. મારું ગામના ઉપસરપંચ. હું ભારભૂતથી ચીમનભાઈ ટંડેલ બોલું છું. અત્યારે ડેપ્યુટી સરપંચની ફરજ બજાવું છું. આજ રોજ અમો કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે. જે કચ્છના માધાનતાઓ છે, જે મીઠા ઉદ્યોગના જે લોકો છે, એ આલિયા બેટની જમીન 4,245 એકર જમીન આ લોકો કલેક્ટરમાં માંગણી કરેલી છે અને આ જમીન ભારભૂત ભરૂચ અને ભરૂચ જિલ્લાના માછીમારો માટે કલેક્ટરે આગળ અમને કહ્યું છે કે ભાઈ આ જમીન તમને માછી લોકોને આપીશું. જો વિયરકમ કોઝવેમાં અમારો જે માછી લોકોનો નિર્દેશ જતો રહેવાનો છે એના બદલામાં અમારે કંઈ વિચારણા કરીશું. એવી અમને કલેક્ટર ઓફિસે અને બધા જે મોટી મોટી ઓફિસો અમને હૈયાધારણ આપેલું હતું. તે છતાં પણ આ જે એશિયન સોલ્ટવાળા ફરીથી બીજી વખત માંગણી કરી છે. જે 4,245 એકર જમીન આ લોકો માંગી અને આ માછીમારોનો જે પ્રશ્ન છે એ છીનવાનો પ્રયત્ન કરેલો છે. એ બાબતમાં અમારે કહેવું છે કે સરકારે આ બાબતે ગટ્ટું કરી અને આ તપાસ કરી અને આ જે રીત છે કેન્સલ થાય એવું અમે વિચારીએ છીએ. હા, સ્પષ્ટપણે માંગણી કરે છે ડેપ્યુટી સરપંચ કે આ રદ કરો તમે. કારણ કે આ જે જમીન સાથે અગાઉ જે જોડાયેલા હતા એ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ કે જે હવે ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે અને કચ્છના સૌથી શ્રીમંત વ્યક્તિ છે, એ આ માછીમારોને આ રીતે પરેશાન કરી રહ્યા છે. એ કોઈ રીતે વાજબી નથી. શ્રીરામ બ્રાયન કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જગ્યાથી એ અલગ જમીન હતી એવું પણ ગામ લોકો કહી રહ્યા છે અને એટલા માટે કાગળો બદલી નાખાયાનો આરોપ છે, નકશા બદલી નાખાયાનો આરોપ છે. કારણ કે હાલમાં જે કતપોરની 5,786 એકર જમીન નો આખો પ્રશ્ન આજે ઉભો થયો, 18 ચોરસ કિલોમીટર વિસ્તાર ઉભો થયો છે. એક નાનું શહેર એના પર જે વસી શકે કેટલી જમીન છે. એશિયા સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ભૂતિયા નામે ફાળવી દેવા માટે કાગળો જિલ્લા કલેક્ટર ભરૂચમાં તૈયાર થયા હતા અને તે ફાળવી આપવા માટે દબાણ પણ વધી ગયું છે. અત્યારે ચેડા કરીને નકશા બદલીને સ્થળની પસંદગી કરવામાં આવી હોવાનો પણ આરોપ થાય છે. પર્યાવરણના મોટા પ્રશ્નો અહીંયા છે. અગાઉ લીઝ કરી હતી ત્યારે પણ એ મોટા પ્રશ્નો ઉભા થયા હતા અને હવે ચૂંટણી આવી છે ત્યારે એ એકાએક એ જમીન કેમ ફાળવવામાં આવી છે સવાલ ઉભા થઈ રહ્યા છે. શું આ જે બોન્ડ પ્રકરણ આવ્યું છે એ પ્રકારનું પ્રકરણ છે? એવા સવાલો ઉભા થઈ રહ્યા છે સરકાર સામે. સરકારે આ અંગેની સ્પષ્ટતા કરવી જોઈએ પરંતુ નથી કરવામાં આવતી.
અને એટલા માટે અત્યંત ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. સરકારે તાકીદના ધોરણે ભરૂચની જો બેઠક જીતવી હોય તો આ જે કાર્યવાહી કરી છે અટકાવી દેવી જોઈએ. ગામ લોકો કહી રહ્યા છે. નર્મદાએ જે નવી જમીન આપી છે એ કોઈ કંપનીને આપી દેવા માંગો છો? 30 વર્ષ સુધી નર્મદાએ અહીંયા કાંપ એકઠો કરીને નવી જમીન બનાવી છે, જેને કુંવારી જમીન કહેવામાં આવે છે. માછીમારી અહીંયા જે થઈ રહી છે તે આલિયા બેટ અને એની આજુબાજુના ગામો જે છે 10 જેટલા ગામ છે. એમાં વસાવા, રાઠોડ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી કહેવાય એ પ્રકારના માછીમારો છે. અને પગડિયા માછીમારો નેવટા, ઝીંગા, બોય, કરચલા વગેરે પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને ભરતી ઓઠના આ વિસ્તારમાં દરિયામાંથી માછલીઓ આવે છે અને વન ખાડીના મેંગ્રુવ્સ વાળા વિસ્તારોમાં માછીમારી અહીંયા થાય છે. આવા 10 ગામ તો સીધા છે અને બીજા બે ચાર ગામ આસપાસ જે ગામ લોકો અહીંયા માછલીઓ પકડવા આવે છે, 13 ગામના લોકો છે. આ 13 ગામમાં કંટિયાળ ઝાડ, વમલેશ્વર, કત્તપોર, આંકલવા, વાંસનોલી, બાળોદરા આ પણ ગામ છે, બાળોદરા પણ ગામ છે, અને સમલી ગામ છે, અંભેટા, પારડી, હાંસોટ, મોઠિયા, ધંતુરિયા, શેરા સુધીના નર્મદા નદીના દક્ષિણ પટ્ટના ગામો માછીમારો નાની હાથથી જાળોથી માછલી પકડે છે અને સદીઓથી પકડે છે. આજકાલના નથી. એમનું આ જમીન ઉપર એ સદીઓથી કામ કરી રહ્યા છે ને આસપાસના વિસ્તારોમાં. જો એ જમીન આપી દેવામાં આવે તો અહીં હિલ્સા માછલી અને નેવટા માછલી સદંતર ખતમ થઈ જાય એમ છે. સદંતર આજે લગભગ 100 કરોડ રૂપિયાની હિલ્સા માછલી અહીં પકડાતી હતી, એ બંધ બનવાના કારણે લગભગ એ નેસ્ત નાબૂદ થઈ જશે. ઉભયજીવી માછલી એ છે અને એટલા માટે લોકો ચિંતા વધારે કરે છે. કારણ કે પગડિયા સમૂહનો વિનાશ થઈ જશે. લગભગ 5000 થી વધારે લોકો, બીપીએલ કહી શકાય એ પ્રકારના લોકો, જે ગરીબ લોકો છે, 5000 તો સીધા કુટુંબ એને સીધી જોડાયેલા છે. અને એટલા માટે આ પ્રશ્ન ઉભો થયો છે અને પશુપાલકો સામે પણ મોટી આફત આવવાની છે. તો આ ગામના જે સરપંચ છે એ સરપંચ શું કહી રહ્યા છે, બરુ ગામના સરપંચ, તો સરપંચને પણ આપણે સાંભળીએ. મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે. હું હાલ બારબુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું. હાલ અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. વિષય એવો છે કે દર વર્ષે ઘણા વર્ષોથી માછી સમાજના લોકો આલિયા બેટ ઉપર જે જમીનની માંગણી કરી છે, જે બારબુટ બેરેજના અસરગ્રસ્ત તરીકે એ લોકોને રોજીરોટી છીનવાઈ રહેલી છે, એના આધારે 5 થી 10 વર્ષ પહેલાં આ જમીન માટે આલિયા બેટ ઉપર માંગણી કરેલી છે. અને સરકાર સામે વિચારણા અમારી ચાલુ છે અને એ ફાઇલ આપણે ઓનગોઈંગ મતલબ ચાલે જ છે સરકારમાં. અને અત્યારે 2018માં શ્રીરામ બ્રાઇન કેમ્પ કરીને એક કંપની હતી, એની જે લગભગ 7000 હેક્ટર જમીન સરકાર પાસે લીઝ પર માંગી હતી આલિયા બેટ ઉપર મીઠા ઉદ્યોગ માટે. પણ એ જમીન માછી સમાજના લોકો પણ માંગણી કરેલી છે ઝીંગા ઉદ્યોગ માટે તથા અન્ય માછીમારીના વિકાસ માટે. તો એ 2018માં અમે આંદોલન કરી અને એને કેન્સલ કરાવી હતી. અને પાછી ફરીથી નવેસરથી એશિયન બ્રાઇન કેમ્પ કરીને કંપની છે, જે કચ્છના ગાંધીધામના નિવાસીની કંપની છે, જે ફરીથી આ આલિયા બેટની જમીનની માંગણી કરી છે અને સરકાર એને આપવાની વિચારણામાં છે. તો એ સરકાર સાહેબને નમ્ર વિનંતી છે કે ફરી તપાસ કરવામાં આવે અને એને કેન્સલ કરાવીને અને દફતરે કરવામાં આવે. એ લગભગ ભરૂચ ખાતે 18.49 ચોરસ કિલોમીટરની જમીનની માંગણી કરી છે. એટલે 1849 હેક્ટર જમીન એશિયન સોલ પ્રાઇવેટ લિમિટેડે માંગણી કરી છે, જેને ખાસ તપાસ કરવામાં આવે અને એને દફતરે કરવામાં આવે. આ બારુ ગામના સરપંચ સ્પષ્ટપણે માંગણી કરી રહ્યા છે કે તમે જે કાર્યવાહી કરી છે રદ કરવામાં આવે, દફતરે કરી દેવામાં આવે, કારણ કે અહીંયા હજારો લોકોની રોજગારી છીનવાઈ જાય એમ છે. એ ખરેખર તો આસપાસના ગામ લોકોનું જે અહીંયા એક મોટો ડેમ બની રહ્યો છે નર્મદા નદી ઉપર, એ ડેમના કારણે આસપાસના લોકોની માછલી પકડવાની પ્રક્રિયા લગભગ 0 થઈ જાય છે. એ લોકોએ માંગણી કરી છે કે અમે તો અહીં ખતમ થઈ જઈશું, જો અમને તમારે જીવાડવા હોય તો આલિયા બેટની જે જમીન છે ત્યાં ઝીંગા ઉછેરવા માટે જમીન આપો. એને બદલે આ સામાન્ય લોકોને જમીન આપવાના બદલે કે જે આ ઉદ્યોગપતિઓ પહેલા એમણે માંગણી કરી છે ત્યાં એના બદલે આ એશિયન
સોલ્ટને આ જમીન આપી દેવામાં આવી કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી એના જે કંપનીના માલિકો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હુંબલ પરિવાર, બાબુભાઈ હુંબલ, અહીંયા 1000 જેટલા ઊંટ ચરે છે. 1000 કુટુંબ એની સાથે જોડાયેલા છે. ચોમાસા શિયાળામાં હજારો પશુ પાલકો અહીંયા લઈને ઘેટા લઈને આવે છે, બકરા લઈને આવે છે, ઊંટ ચરાવવા માટે આવે છે. એના આધારે એનું જીવન ચાલે છે. રબારી ભરવાડ જ્ઞાતિના માલધારીઓનું અહીંયા જીવન ચાલે છે. ચારો ચરાવવા માટે પોતાના પશુઓને લઈને આવે છે. આજીવિકાનો સૌથી મોટો પ્રશ્ન અહીં ઉભો થયો છે. અને એના કારણે જો અહીંયા આ જમીન આપી દેવામાં આવે તો એના ખેતરો ખારા થઈ જશે. કારણ કે જો સોલ્ટ પેદા કરવું હોય, જો મીઠું પેદા કરવું હોય તો એના પાડા બનાવવા પડે. એ જો પાડા બનાવવામાં આવે તો આસપાસના ગામો અત્યારે જે ખેતી થાય છે એ હાંસોટ અને વાગરા તાલુકાના ગામો ખતમ થઈ જાય, એના ખેતરો ખતમ થઈ જશે ખેડૂતોના. સરકાર શું કરી રહી છે? ગ્રામ સભા ભર્યા વગર આ બધી જમીનો આપી દેવા માટેની પેરવી કરવામાં આવી છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બની ગયું છે. ગામ લોકોને પૂછવામાં નથી આવ્યું, સંમતિ મેળવવામાં નથી આવી, ગ્રામ સભા ભરી નથી, લોકોને અંધારામાં રાખીને આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્તમાન પત્રોમાં જાહેરાત આપવી જોઈએ કે અમે આ જમીન આપવા માંગીએ છીએ, કાર્યવાહી કરવા માંગીએ છીએ, એ પણ નથી કરવામાં આવ્યું. હરાજીથી ખરેખર જમીન આપવી જોઈએ. કોઈ એક વ્યક્તિની સાર માટે સરકાર તરફેણ કરે અને પોતાની જ પાર્ટીના લોકોની તરફેણ કરી રહી છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહી છે આ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર. નિયમોનો નેવે મૂકી રહી છે. CRZ ના અહીંયા નિયમો છે, પર્યાવરણના નિયમો છે, ગ્રામ સભાના નિયમો છે, એ બધા જ બાજુ પર મૂકી દેવાના. શું કરી છે આ સરકાર? અને એટલા માટે સરપંચે માંગણી કરી છે કે આ જમીન આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે રદ કરી દેવામાં આવે છે અને જમીન કૌભાંડની તપાસ કરો એવી પણ એને માંગણી કરી છે. મામલતદાર કલેક્ટરે 28.19 ચોરસ કિલોમીટરની ફાળવણી જે રદ કરી હતી એમાં મોટા કૌભાંડો થયા હતા અને એટલા માટે એની તપાસની માંગણી કરી છે. પણ આજ સુધી તપાસ નથી કરવામાં આવી. 2022માં સરકારે એ ફાળવણી રદ કરી દેવી પડી હતી. એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ થયા હતા. આખી ટોળકીએ રાજ્યોમાં અન્ય સ્થળોએ મોટી જમીનો પચાવી પાડી છે, કચ્છથી લઈને ઘણી બધી જગ્યાએ. એમાં આની કેટલીક કંપનીઓ પણ જોડાયેલી છે. એની હવે આપણે પછી વાત કરવાના છીએ. બિન નંબરી આ જમીન નથી. એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડે સદર જગ્યા બિન નંબરી હોવાનું સરકાર માની રહી છે, પરંતુ એવું નથી. અહીંયા ખરેખર DRI જે પ્રોમોગેશન કરેલું છે, એની માપણી કરેલી છે, તો એ માપણી કરેલી જમીન બિન નંબરી કઈ રીતે હોઈ શકે? અહીંયા જંગલ છે, 46 ચોરસ કિલોમીટર અનામત જંગલ આવેલું છે. એની ખતરનાક અસર થવાની છે આ જંગલ ઉપર. ગરીબ પગડિયા કુદરતી રીતે માછીમારો કરે છે, માછીમારી પણ અહીંયા બંધ થઈ જવાની છે. આવા 13 ગામોની પ્રજાને તમે પરેશાન કરી રહ્યા છો એક ઉદ્યોગપતિ માટે કે જ્યાં મીઠું પાકવાનું નથી. ગામ લોકો માને છે કે અહીંયા મીઠાને અગાઉ પણ અગર થયા હતા એ બધા જ બંધ થઈ ગયા છે. તો આ કંપનીને શા માટે એ જમીન આપવામાં આવેલી છે? 1980ના દાયકામાં આલિયા બેટ પર ફાળવેલી લીઝ પર મીઠા ઉદ્યોગ નિષ્ફળ ગયો છે. તો હવે ફરીથી શા માટે અહીંયા કરવામાં આવે છે? બીજી સૌથી મોટી ગંભીર અસર થશે કે દહેજ ડૂબી જઈ શકે છે. સમગ્ર વિસ્તારમાં આલિયા બેટમાં નર્મદા નદીના દક્ષિણ ફાંટો પુરાઈ જવાની સંભાવના છે અને આ 18 ચોરસ કિલોમીટર 6 ફૂટ ઊંચા પાળા બનાવવામાં આવશે. એનું નર્મદાનું પાણી દરિયામાં જશે નહીં એના કારણે. તેથી સામે કિનારે જે દહેજ આવેલું છે એ દહેજ પણ ડૂબી જઈ શકે છે. ચોમાસાના નર્મદા નદીના પાણી અને દરિયામાંથી આવતી ભરતી ભેગી થાય ત્યારે આલિયા બેટ પર પાણી પ્રસરી જાય છે અને પૂર આવતું નથી. બેટ ફ્લડ પ્લેન તરીકે પણ કામ આપે છે અને એટલા માટે અહીં દહેજ કે જે અબજો રૂપિયાના ઉદ્યોગો આવેલા છે એની સામે પણ જોખમ ઊભું થઈ શકે છે. આ શક્યતા છે, થઈ શકે છે. કારણ કે અહીંયા જે બીજું સૌથી જે ખરાબ અસર થવાની છે બળતણ પાણીની થવાની છે. જે મીઠા ઉદ્યોગ દ્વારા અત્યંત ઝેરી અને નકામું ગંદુ પાણી છોડવામાં આવે છે અને એને બીટર્ન તરીકે ઓળખવામાં આવે છે. એ પાણી જો છોડવાથી અહીંયા પર્યાવરણને મોટી અસર થશે અને સંવેદનશીલ વિસ્તાર છે. અહીંયા હમણાં જ વિચિત્ર પ્રકારના કેટલાક કિસ્સાઓ પણ બન્યા છે. તો એમાં આ ઉમેરો થશે. મેંગ્રોવ્સના જે ઝાડો અહીંયા ઉગાડેલા છે, એનું જંગલ ઉગાડેલું છે, સરકારે ઉગાડેલું છે અને કુદરતી રીતે પણ થયેલું છે, એનો સર્વનાશ થઈ જશે. ચેરના જંગલોનો જે વિસ્તાર છે એના કિનારાના CZMPમાં પણ
ઘાસના વિસ્તારો અને મેંગ્રુવના જંગલો આ જમીન ઉપર આવેલા છે અને જૈવિક રીતે સંવેદનશીલ છે. જ્યાં મીઠા ઉદ્યોગ પ્રતિબંધિત છે એવા વિસ્તારોમાં આ થઈ રહ્યું છે. કાયદા વિરુદ્ધનું કામ થઈ રહ્યું છે એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. માછીમારો અને પશુપાલકો સદીઓથી રોજીરોટી અહીં કમાય છે અને કાનૂની કાર્યવાહી કરવી જોઈએ એ નથી કરવામાં આવી. CZMP પ્લાનમાં નકશા, પાણી નિકાલ, પાળા બનાવવા, નર્મદા નદીનું પૂર, દરિયાનું પાણી, માછલીઓ, જંગલ પર જોખમ ઊભા થઈ શકે તો એની તપાસ કરીને પછી આને મંજૂરી આપવી જોઈતી હતી. એ તો કરવામાં આવ્યું નથી. રાતોરાત આપી દેવાની આ પરવાનગી અહીંયા. અને એટલા માટે પર્યાવરણ જોખમી બની ગયું છે. લીઝ ફાળવણી રદ કરવા માટેની એટલા માટે માંગણી કરી રહ્યા છે. બંધારણની વિરુદ્ધ લોકોને જે હકો આપેલા છે પોતાની વાત રજૂ કરવાનો અને પોતાની રોજી જ્યારે છીનવાઈ જતી હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવવાનો, એ પર્યાવરણની સુનાવણી તો કમસે કમ થવી જોઈએ. એ પણ નથી કરવામાં આવી. એક વખત માંગણી રદ થયા પછી ફરીથી શા માટે આપવામાં આવી રહી છે? એક સવાલ પણ ઉભો થયો છે. અહીંયા શિયાળુ, ચોમાસું, વસંત ઋતુ, ઉનાળા એમ 6 ઋતુની માહિતી સરકારે મેળવી જોઈએ અને અહીંયા કેટલી માછીમારી થાય છે એની ડિટેલ રિપોર્ટ રજૂ કરવું જોઈએ સરકારે, પણ નથી થતો. એ સરકારના અધિકાર બહારની કેટલીક મંજૂરીઓ પણ આપવામાં આવી છે. દાખલા તરીકે નર્મદા નદીની જમીન ફાળવણી બાબતે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ ને મંજૂરી આપવી જોઈએ, પરંતુ એની તો મંજૂરી લેવામાં આવી નથી. તો કઈ રીતે આ ફાળવણી કરવામાં આવી છે એ સૌથી મોટો સવાલ આજે પૂછાઈ રહ્યો છે સરકારને. મત્સ્ય ઉદ્યોગનો કોઈ જ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. નર્મદા નદીની જમીન છે છતાં એની મંજૂરી નથી લેવામાં આવી. ફિશિંગ લાયસન્સ અહીંના લેતા નથી એવો એક મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ કુદરતી રીતે માછીમારી કરે છે તો લાયસન્સનો તો કોઈ સવાલ જ નથી. મત્સ્ય ઉદ્યોગની કચેરી ભરૂચમાં આવેલી છે, ત્યાં સુધી અહીંના ગરીબ લોકો જઈ શકતા નથી અને સ્ટાફ પણ 3 થી 4 જણાનો જ છે, તો કઈ રીતે એને લાયસન્સ આપી શકે? અને એટલા માટે અહીંના લોકોએ ઝીંગા ઉછેર માટેની જમીનની માંગણી કરી છે. આ જમીનની માંગણીના કારણે અહીંયા વારંવાર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક અધિકારીઓનો અભિપ્રાય કે ભલામણ ન લેવામાં આવે એવી માંગણી પણ અહીં કરી છે, કારણ કે અગાઉનો કડવો અનુભવ છે અહીંના લોકોને. અને એટલા માટે 28 મે 2018માં ચેકલિસ્ટ અને કામગીરી તદ્દન વાહિયાત અને ભ્રષ્ટાચાર કરેલી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને એના કારણે સરકારે રદ કરી દીધી હતી ફાળવણી. અહીંથી ONGCની પાઇપલાઇન પસાર થાય છે. 6/12ના ઉતારામાં જગ્યા CRZમાં અને બંદર વિભાગમાં બતાવી નથી અને જે તદ્દન ખોટું છે. એટલે આ કામ માટે તલાટીએ ખોટો રિપોર્ટ આપેલો છે, જેને મામલતદાર અને પ્રાંત અધિકારીએ આંખો મીચીને સહી પણ કરી દીધી, મંજૂરી કરી દીધી, ગાંધીનગર મોકલી દીધી, કલેક્ટરને પણ મંજૂરી આપી દીધી અને ફાઇલ દફતરે કરેલી હતી. હવે આ જે કૌભાંડ થયું છે એની તપાસ કરવાની માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે. એટલા માટે અહીંયા ખાડી અને ક્રીક, સંખ્યાબંધ નાની ક્રીક આવેલી છે, ખાડી જેને બંધ કરી દેવામાં આવશે જો આ સોલ્ટને આપવામાં આવશે તો. કેટલી બધી ક્રીક ત્યાં આવેલી છે અત્યારે, એ પર્યાવરણનો વિનાશ નોતરશે ચારે બાજુ. એટલા માટે અહીંના જે એડવોકેટ છે એ એડવોકેટ પણ આંદોલનના જે અહીંયા ખેડૂતો અને માછીમારો જે આંદોલન કરી રહ્યા છે એને મદદ કરી રહ્યા છે, તમામ પ્રકારની કાનૂની મદદ કરી રહ્યા છે. કારણ કે ગરીબ પરિવારો છે આ બધા, અને ગરીબ પરિવારો સાથે જ્યારે આવો અમાનવીય વ્યવહાર થતો હોય સરકાર દ્વારા ત્યારે સ્થાનિક લોકો એને મદદ કરે છે. એમાંના એડવોકેટ છે. નમસ્તે, તમે અમારી સાથે જોડાઈ ગયા કમલેશભાઈ, આનંદ થયો. અને ખાસ કરીને જે ગરીબ લોકો છે, ગરીબ લોકો માટે તમે લડી રહ્યા છો, એટલા માટે ગુજરાતના લોકો પણ તમને અભિનંદન આપે છે. તો આખો આ કિસ્સો શું છે કમલેશભાઈ, એ અહીં અમારા દર્શકોને જણાવવાનો કે ખરેખર અહીં શું થઈ રહ્યું છે, શું કાયદાનો ભંગ થઈ રહ્યો છે, કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કઈ રીતે ભૂપેન્દ્ર પટેલની સરકાર કાયદાઓ બાજુ પર મૂકીને કામ કરી રહી છે અને એક ઉદ્યોગપતિને કઈ રીતે મદદરૂપ થઈ રહી છે. જે કઈ હકીકત હોય એ અમારા દર્શકોને જણાવશો તો દર્શકોને ખ્યાલ આવશે કે સરકારનો આ શું કેમ છે. તમને જણાવી દઉં કે 2017ની વાત હતી. તે વખતે કચ્છ ગાંધીધામના જે આલિયા બેટ ઉપરની જમીનની ફાળવણીની એક પ્રોસિજર ચાલી રહી હતી.
તે સમયે જે આલિયાબેટની જમીનો અને કટકોણની જમીનો બતાવીને સ્થળ આખું ચેન્જ કરીને, નકશા ચેન્જ કરીને આ જમીનોની ફાળવણી મીઠા ઉદ્યોગ માટે કરવા માટેની પ્રોસિજર એમણે એક ચાલુ કરેલી હતી અને 5,786 એકર જેટલી મોટી જમીનની ફાળવણી કે જે નકશા જેના અલગ હતા અને સ્થળ પર જમીન અલગ હતી, તે રીતે આખી સરકારમાં પ્રોસિડિંગ ચાલી ગયા અને મીઠા ઉદ્યોગ માટે ફાળવણી માટેની એમને પ્રોસિડિંગ કરેલા. અને 2018માં અમે આંદોલન કરેલું તે સમયે, અને આંદોલનમાં અમે લગભગ 5 થી 7 મોટા ટેમ્પા ભરીને આલિયાબેટ ગયેલા અને હાંસોદ પોલીસ સ્ટેશનમાં અમારી બધા લોકોની અમને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધેલા હતા અને સરકારમાં અમારી લડતને અંતે એ ફાઇલને દફતરે કરેલી હતી. હવે આ જે જમીનની વાત કરીએ તો 5,786 એકર જેટલી મોટી જમીન કે જે અહીંના જે માછીમારો છે, માછીમારો માટે આલિયાબેટ એ બહુ મોટું મહત્વનું સ્થાન એમના ધંધા માટે અને પર્યાવરણ માટે ધરાવે છે અને સીઆરઝેડ એના એરિયામાં આ જમીન આવેલી છે. તો ત્યાંના લગભગ 5,000 પરિવારો, માછીમાર પરિવારો આ આલિયાબેટની જમીન ઉપર નભે છે અને ત્યાં જે લેવટા, બોઈ અને બીજી ઝીંગા અને બીજી મચ્છી થાય છે, ત્યાં 1,000 ખારાઈ ઊંટો છે અને આ બધી પર્યાવરણની એ ત્યાં નભી રહેલું હોય તો તેને નેવે મૂકીને 5,000 પરિવારો નેવું મૂકીને સરકારે માત્ર એક એશિયન સોલ્ટ નામની કંપનીને આટલી મોટી માત્રામાં જમીનો ફાળવણી કરી દીધેલી છે. અને એ જમીનો જ્યારે 2018ની અંદર એ ફાઇલ દફતરે થઈ, એ દફતરે થયેલી ફાઇલને અત્યારે ડિસેમ્બર 2023માં ફરી ફાઇલે એમણે કરવાની એપ્લિકેશનની પ્રોસિજર ચલાવીને હમણાં અમારે ધ્યાને આવેલું છે કે એ જમીન એમણે એશિયન સોલ્ટને ફાળવણી કરી દીધેલી છે. અને એ જમીનોની ફાળવણી કરવા માટે કોઈ પણ જગ્યાએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલું હોય, ટેન્ડરિંગ કરવામાં આવેલું હોય કે ત્યાંની સ્થાનિક પબ્લિકને પણ જાણ કરવામાં આવેલી હોય તેવી કોઈ જગ્યાએ ખબર જ નથી પડી, કોઈ જાહેર નોટિસ નથી, કોઈ તલાટીએ કે સર્કલ ઓફિસરે કે કલેક્ટરે કોઈ જગ્યાએ નોટિસ બહાર પાડેલ નથી. અને આ રીતે આ જમીનનું એક ખૂબ મોટું કૌભાંડ થઈ રહેલું છે. જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક અહીંના જે નેતૃત્વ, તમે ભાજપની સરકાર જોઈ લો કે કોઈ જે નેતૃત્વ છે તેમણે પણ અહીંના સ્થાનિક લોકોને કોઈ જાતની માહિતી આપેલી નથી અને સીધી 5,786 જેવી જમીનનો જે તે વખતે 2017-18માં જે નકશો બનાવેલો એ નકશાને સાઇટમાં એ લોકોની ફાઇલમાં નકશો એમણે બદલી કાઢ્યો અને નકશો બદલીને અત્યારે 4,572 એકર જમીનનો નકશો એમણે બદલીને ફાઇલમાં મૂકી દીધો અને જે જૂની દફતરે થયેલી ફાઇલ હતી તે જ ફાઇલની અંદર નવો નકશો મૂકીને એમણે આ જમીનને એ લોકોની જે કઈ અંદરના અમને માહિતી મળેલી છે કે આ આખા પ્રકરણમાં આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ સંડોવાયેલા છે અને એમની મદદથી આ આખું પ્રકરણ ઊભું થયેલું છે અને જમીન એલોટ થયેલી છે. બાકી અહીંયા ભરૂચમાં એક ભારભૂત બેરેજ નામની યોજના છે અને એ યોજનાની અંદર લગભગ 5,000 માછીમાર પરિવારો જે છે તે ઇફેક્ટેડ ફેમિલીઝ છે અને એ જ ફેમિલીઝના જે ભરૂચ અને ભરૂચ જિલ્લા વાગરા તાલુકા અને અંકલેશ્વર તાલુકાના લોકોએ એ જ આલિયાબેટની જમીનને સરકારમાં માંગ મૂકી છે કે ભાઈ તમે ભારભૂત બેરેજથી અમને અમારું ફિશિંગ જાય છે, જે ભારત દેશની અંદર હિલ્સા મચ્છીનું ઉત્પાદન અહીંયા સૌથી વધારે છે, એની જે માદા ફિશ છે ફક્ત ને ફક્ત અહીંયા નર્મદા નદીમાં જ થાય છે, તો તેવી ફિશનું તમે અસ્તિત્વ જોખમમાં મૂકીને જ્યારે માછીમારો સાથે એની રોજગારી છીનવી લેવાનું કામ કરી રહેલા છો તો તેની અગેન્સ્ટમાં કલ્ચર ડિપાર્ટમેન્ટે પોતે આ જમીનને માછીમારોને ફાળવણી કરવા માટે એમણે દરખાસ્ત મૂકેલી છે. તો 5,000 માછીમાર પરિવારોને તમે સાઇટ પર મૂકીને તમે કઈ રીતે કોઈ એક કંપનીને આટલી મોટી માત્રામાં જમીનો ફાળવણી કરી શકો અને તે પણ લોકોને જાણ કર્યા વિના? તો ભરૂચના લોકો ક્યાં એવું તો નથી કે ભરૂચનું નેતૃત્વ બીજેપીનું હોય, જે સત્તા પક્ષનું નેતૃત્વ હોય તો તે પોતાનું પાણી છોડી દીધેલું છે અને લોકોને અહીંયા એની રોજગારી છીનવાઈ જાય અને બેરોજગાર બની જાય એ પ્રમાણે અહીંયા એ લોકો કામ કરી રહ્યા છે અને પોતાની સત્તાનો ઉપયોગ લોકોને બેરોજગાર કરવા માટે કરી રહ્યા છે. કમલેશભાઈ, આ તમે ભરૂચના ભાજપના નેતાઓની વાત કરી તો ભરૂચના જે હાલના સંસદ સભ્ય છે મનસુખ વસાવા એ આ મુદ્દે કઈ બોલવા તૈયાર નથી. મનસુખ વસાવાને માછીમારોના જે ભારભૂત ડેમના પ્રશ્નને લઈને અમે ઘણીવાર મનસુખ વસાવાને પણ પ્રશ્નની રજૂઆત કરેલી હતી અને અહીંના જે નેતાઓ છે, મનસુખભાઈ વસાવાની વાત કરી લો કે બીજા જે પણ નેતાઓ છે, તે ફક્ત ને ફક્ત આશ્વાસન આપવાનું કામ કરેલું છે. પરંતુ અમે અત્યાર લગી 2010 થી આ મુદ્દે જોડાયેલા છે ભારભૂત બેરેજની લડાઈની સામે. 2010 થી અમે જોઈ રહેલા છે કે અહીંના કોઈ નેતાનું ઉપર ચાલતું નથી, ફક્ત ને ફક્ત નામના એક સ્ટેચ્યુ છે અને અહીંની કઠપુતલીઓની જેમ કામ કરવાવાળા નેતાઓ છે. અચ્છા, અને બીજો તમે એક મુદ્દો સારો કહ્યો છે કે ગૃહમંત્રી, એટલે કે હું સમજુ છું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એના સંદર્ભમાં તમે વાત કરી તો કે અહીંયા મદદ કરી રહ્યા છે. અમને એવી માહિતી છે,
એમને કોઈની પર એ રીતે સીધું એલિગેશન ના થાય, પણ અમને એક માહિતી છે, જો અમારી ફાઇલ ભારૂચ બેરેજના અસરગ્રસ્ત માછીમાર તરીકે કલ્ચર ડિપાર્ટમેન્ટે પોતે જો માછીમારોને આલિયાબેટની જમીનો ફાળવણી કરવા માટેની દરખાસ્ત મૂકેલી હોય, એ દરખાસ્ત જો 2019 પહેલાની દરખાસ્ત જો અમારે આજની તારીખે 5 વર્ષથી મંજૂર થઈ નહીં રહી હોય અને તે ફાઇલ અમારી એમને પડેલી હોય, તો ડિસેમ્બર 2023 ની અંદર જે ફરી ફાઇલે લેવાની એપ્લિકેશન એશિયન સોલ્ટની છે, તે માત્ર 3 મહિનામાં કઈ રીતે પાસ થઈ જાય? તો સ્વાભાવિક છે એની જોડે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, સરકારના મોટા નેતાઓ, મંત્રીઓ અને અહીંના અધિકારીઓ બધા સંડોવાયેલા હોય તો જ આ શક્ય છે. અને ફાઇલમાં જ્યારે નકશો અને જમીન જ અલગ હોય, તો જે જમીનની માંગણી હોય તે સિવાયની જમીન તમે કઈ રીતે ફાળવણી કરી શકો? અને આ રીતની જો માંગણી જો ઓર્ડર થઈ જતા હોય તો સ્વાભાવિક છે આ ઇસ્યુને અંદર મોટા મંત્રીઓનો હાથ હોય ને હોય. હોઈ શકે, હા હોઈ શકે. એના વગર આ શક્ય પણ નથી. વાત સાચી તમારી. એના વગર શક્ય તો જ નથી. આખી આ જે ઘટના બની એમાં તમામ જે લોકો છે, અત્યારે જે જમીન જે એશિયન સોલ્ટ ને જે આપી દેવાની વાત છે, તો એમાં કુલ કેટલા કુટુંબોને અસર થશે? માલધારીઓથી લઈને ઊંટ ચરાવનારા, ઘેટા ચરાવનારા થી લઈને માછીમારોથી લઈને ખેડૂતો, બધા થઈને કેટલા કુટુંબોને આની અસર થવાની છે? લગભગ 5,000 થી ઉપર ફેમિલીઝને આ સોલ્ટની ફાળવણી જે જમીન થયેલી તેની ઉપર થવાની છે. કારણ કે એટલે 5,000 તો માછીમાર કુટુંબો છે ને? 5,000 માછીમાર કુટુંબ પ્લસ જે ત્યાંના આલિયાબેટના 1,000 ખાડિયા ઊંટો છે અને ત્યાં જે ચારવાની જગ્યા છે, આ જમીન એ સોલ્ટને માફક જ નથી. કારણ કે આ જમીનો ઓલરેડી જે સોલ્ટ માટેના આગળની પ્રકરણો જે ઉભા થયેલા, તે માફક જમીન ના હોવાને કારણે તે બધા જ સોલ્ટો બંધ થઈ ગયેલા. આ ફક્ત બંધ થયા. ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ અહીંયા અભિપ્રાય છે કે આ જમીન ફક્ત ને ફક્ત એક્વાકલ્ચર માટે સ્યુટેબલ છે, મીઠા ઉદ્યોગ માટે આ જરાય જમીન સ્યુટેબલ નથી. તેમ છતાં પણ આ કઈ રીતે આટલી મોટી ફાળવણી એક ગરીબ, આટલા મોટી સંખ્યાના ગરીબ પરિવારોને નેવું મૂકીને માત્ર એક વ્યક્તિને આપી દેવી, એ કઈ રીતે આ સરકાર? કમલેશભાઈ, એક જ વ્યક્તિને જે આપી દેવાની વાત છે, રાતોરાત આપી દેવાની વાત છે, તો એ ચૂંટણી નજીક આવી છે, તો એની સાથે કઈ જોડાયેલું છે કે ચૂંટણીનું ફંડ મેળવવા માટે પણ હોઈ શકે, એવું પણ બની શકે. તો આ ચૂંટણી સાથે માનવું છે, ચોક્કસપણે માનવું છે કે ચૂંટણીનું ફંડ બીજેપી પાર્ટીને આપવામાં આવેલું હોય તો જ આટલી મોટી જમીનની ફાળવણી રાતોરાત થઈ શકે. બાકી ગરીબ માછીમારોની ફાઇલો જો 5-5, 6-6 વર્ષથી પડેલી હોય, તેની ફાઇલો જો હત્તી ના હોય, એક ટેબલ પર પડી હોય, ધૂળ ખાતી હોય, અને આ 3 મહિનામાં જો ફાઇલ ક્લિયર થઈ જતી હોય, તો સ્વાભાવિકપણે અમારું સ્પષ્ટપણે માનવું છે કે ચૂંટણી ફંડ આની અંદર સંડોવાયેલું છે અને મોટું ચૂંટણી ફંડ લઈને જ આ કામ કરવામાં આવેલું છે. તો આમાં કલેક્ટર કેમ આટલી બધી રસ દાખવી રહ્યા છે? કલેક્ટર શા માટે રસ દાખવી રહ્યા છે? સ્વાભાવિક છે, જ્યારે ગુજરાત રાજ્યના મોટા મંત્રીઓનો એમના ઉપર દબાણ હોય તો એમણે એ મુજબ કરવું જ પડે. અત્યારે કલેક્ટર કોણ? તુષાર સુમેરા છે ને? તુષાર સુમેરા. જી હા, તો એનો મતલબ કે અગાઉ જે ખોટું સરકારે કર્યું હતું એની કોઈ તપાસ કરી નહીં. કલેક્ટરે જે ખોટું કર્યું હતું આની પહેલાના કલેક્ટર હશે, સ્વાભાવિક છે, તો ત્યારે પણ તપાસ ન થઈ. એમાં જે તલાટી સંડોવાયેલા હતા, તાલુકા મામલતદાર સંડોવાયેલા હતા, પ્રાંત અધિકારી સંડોવાયેલા હતા, તો એ બધી ફાઇલ આખી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી. હા, બિલકુલ. મારે એ જ કહેવું છે કે જ્યારે 2017-18માં આ ફાઇલ અમે જ્યારે વાંધા લીધેલા અને અમારા વાંધા ગ્રાહ્ય રાખીને જ્યારે આ ફાઇલ દફતરે કરવામાં આવેલી હોય, તો એ જ ફાઇલ અત્યારે કઈ રીતે મંજૂર થઈ શકે? અને અમારા વાંધા રેકર્ડ ઉપર છે, તો અમારા વાંધા રેકર્ડ ઉપર હોય તો અમને પહેલી નોટિસ આપીને અમને સુનાવણી કરવાની તક આપવી જરૂરી હતી. અમને સાંભળવાની તક આપી કેમ નથી? નોટિસ અમને કેમ આપી નથી? કારણ કે અમારા વાંધા ઓલરેડી એ ફાઇલમાં રેકર્ડ ઉપર છે જ, તો અમને અંધારામાં રાખીને કરવાની શું જરૂર હતી? જો તમે સાચા હોય તો અમને અંધારામાં રાખવાની જરૂર જ ન હતી. તો આમાં વિજિલન્સમાં કોઈ ફરિયાદ કરવામાં આવી છે આ કિસ્સામાં? અમે બધી જ જગ્યાએ ગુજરાત સરકાર જે કઈ લાગતા વળગતા દરેકે દરેક અધિકારીઓને મંત્રાલયમાં બધા સચિવોને બધી જગ્યાએ અમે અમારી જે વાંધા છે એ વાંધા મોકલી આપેલા છે. ઓકે, બરાબર છે. તો વિજિલન્સ સ્વાભાવિક છે કે સરકારે વિજિલન્સની તપાસ સોંપી પણ હોઈ શકે અને ન સોંપી હોય તો સોંપવી જોઈએ, એવું તમે સ્પષ્ટપણે માનો છો? મારું એવું માનવું છે કે વિજિલન્સ જ્યારે સરકાર પોતે જ ગુનો કંટ્રોલ હોય તો એ પોતે પોતાના ગુનો છુપાવવા માટે વિજિલન્સને ક્યાંથી પોતાનો એ તપાસ સોંપવાની? બરાબર છે, વાત સાચી તમારી. તો આ જે જમીન 18 ચોરસ કિલોમીટર જે જમીન થાય છે, તો એની કિંમત કેટલી થતી હશે? બજાર ભાવ પ્રમાણે કેટલી થતી હશે? જંત્રી પ્રમાણે કેટલી થતી હશે? અને સરકારે શું કિંમત નક્કી કરી છે? ભરૂચમાં અહીંયા એક ખારપતની જગ્યા પર બી તમે દહેજના કોઈ ખૂણામાં જગ્યા લેવા જાઓ અને ખારામાં છેલ્લે દરિયા કિનારા હોય તો તેની પણ મિનિમમ કિંમત 1 એકરની કિંમત 10 લાખથી ઓછી નથી.
તો વિચારી લો કે આ 4572 એકર જમીન છે તેની કિંમત કેટલી થઈ? યસ, તો એનો કરોડો રૂપિયાની આ કિંમત થાય છે અત્યારે જમીન પ્રમાણે. જી. અને હા, આ તો રીતનું હા. જમીનનું મોટું કૌભાંડ છે. અને આટલું મોટું કૌભાંડ જે છે એ કૌભાંડ ગુજરાત સરકારે પોતે ભેગા થઈને કંપનીઓ વાળા જોડે ભેગા થઈને કરવું ના જોઈએ. અને જ્યારે આ જમીન જોડે 5000 માછીમાર પરિવારનું હિત જોડાયેલું હોય, ભવિષ્યમાં ભારબોટ બેરેજ યોજના પૂરી થશે, એ સમયે માછીમારો બધા બેરોજગાર થશે, ત્યારે 5000 પરિવારોને રોજગારી આપવામાં તેનું ગુજરાત સરકાર પાસે કોઈ જ્યારે સાધન નહીં હોય, તો તેવા સમયે જ્યારે માછીમાર સમાજની આ માંગણી પેન્ડિંગ પડેલી હોય અને એવી જમીન બીજા કોઈને કંપનીએ રાતોરાત ફાળવી દેવી એ ખૂબ જ અન્યાય છે. અને સરકાર એ લોકોના કામ માટે કામ કરતી એક ટ્રસ્ટ સંસ્થા છે અને એમણે ગુજરાતના દરેકે દરેક પરિવારનું ધ્યાન રાખવું જોઈએ, નહીં કે પોતાના ચૂંટણી ફંડ માટે અને લોકો પાસેથી લોકોની ઉપેક્ષા કરીને મોટી કંપનીઓને જમીનોની ફાળવણી કરીને ગુજરાત સરકારની પ્રોપર્ટીઓને લૂંટાવી દે. તો આની પહેલા જે ભાડભૂત યોજના જે બનવાની હતી એ સમયે જો આંદોલન થયું હતું, મેઘા પાટકર ત્યાં આવ્યા હતા અને એ સમયે પણ આઈ થિંક લગભગ તમે એની સાથે એની મદદમાં હતા, એની સાથે જોડાયેલા હતા. 2018માં માં નર્મદા અસ્તિત્વ યાત્રા અમે કરેલી અને પોતે જ અમે કરેલી અને અમે જ મેધા દીદીને બોલાવેલા હતા અને આવેલા અને લગભગ 5000-6000 માણસોની ભેગા થઈને અમે રેલી કાઢેલી હતી. અને એ સમયે આ ભારબોટ બેરેજની લડતના ભાગરૂપે જ અમે આ આંદોલન કરેલું હતું. તો ભરૂચ શહેર સુધી જે કઈ માછીમારો એમાં માછલી પકડતા હતા, તો બધા થઈને એ સમયે લગભગ તમે જ જાહેરાત કરી હતી કે 20,000 જેટલા માછીમાર પરિવારો આનાથી અસર થશે, આ ભાડભૂત યોજના અને આ સોલ્ટની યોજનાથી લઈને બધી યોજનાઓ થઈને. તો આ 20,000 પરિવારો ખરેખર અસરગ્રસ્ત થશે ખરા કે થઈ ગયા છે? અહીં થોડી તમને એ વાત કરી લઉં કે અહીંયા ચોમાસાના 3-4 મહિના હિલ્સાનું પ્રોડક્શન થાય છે અને હિલ્સાની ફિશિંગ માટે દહેજથી માંડીને જનોર નાદ સુધીના બંને કિનારા જમણા કાંઠે અને ડાબા કાંઠે નર્મદા નદીના બધા જ પરિવારો ફિશિંગ કરે છે. અને ગયા વર્ષના આગલા વર્ષે હિલ્સાનું ફિશિંગ લગભગ 1000 થી 1500 કરોડનું હતું અને આ વર્ષે એ ફિશિંગ લગભગ 500 થી 600 કરોડનું ફક્ત હિલ્સા માટીનું હતું. અને આ નર્મદા નદીના માછીમારો ગુજરાત સરકાર અને ભારત સરકારને વિદેશી હુંડિયામણ કમાઈને આપે છે. ગુજરાત સરકાર આ બધી જ હિલ્સા છે અહીંથી જે કલકત્તા અને કલકત્તાથી ફોરેનમાં બાંગ્લાદેશમાં એક્સપોર્ટ થાય છે અને આટલું મોટું હુંડિયામણ જ્યારે કમાઈને આપતું હોય ત્યારે દહેજથી માનીને નાદ સુધીનો પટ્ટો જે છે એમાં મારા ખ્યાલમાં 20,000 થી વધુ માછીમાર પરિવારો બધા જ સમાયેલા છે. અને ત્યાર પછી ચોમાસાની સિઝન પછી જે પોન્ડ્સનું સીડ છે, પોન્ડ્સના સીડ્સનો બહુ મોટો વેપાર છે અને એની જોડે પણ ફિશરમેન ઘણા સંકળાયેલા છે. જો ભારબોટ બેરેજ યોજના ઝીંગાના બચ્ચા તેનો બહુ જ મોટો અને અહીંનું ઝીંગાના બચ્ચા એટલા બધા સારા આવે છે કે એ પણ આઉટ સ્ટેટની અંદર અહીંથી બહાર જાય છે અને અહીંના ફિશરમેન એનીથી કમાય છે. અને આજ જે ઝીંગા અને હિલ્સા જે છે એ અહીંનો જે બ્રેકિશ વોટર જે નદી અને દરિયાનો સંગમ છે એ સંગમની અંદર જ હિલ્સા મચ્છી છે એ બ્રીડિંગ માટે આવે છે. અને બ્રીડિંગ દરમિયાન વર્ષો પરંપરાગત હજારો વર્ષોથી આ પ્રથા ચાલતી આવેલી છે. અને અહીંયા જે બ્રીડિંગ ગ્રાઉન્ડ છે, બ્રીડિંગ ગ્રાઉન્ડ પર જે ભારબોટ ડેમ બની રહેલો છે, જે અમારો ફિશિંગ ગ્રાઉન્ડ છે, તો ત્યાં ફિશિંગ ગ્રાઉન્ડ પર અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર આ ભારબોટ ડેમ યોજના આવવાથી નહીં હિલ્સા મચ્છી ભવિષ્યમાં આવશે કે નહીં નર્મદા નદીમાં ઝીંગાનું ઉત્પાદન થશે. અને નર્મદા નદીમાં એટલે મહેન્દ્રભાઈ, હિલ્સા માછલી જે છે એ ખારા સમુદ્રમાંથી થઈને મીઠા પાણીના જે નદીનો કાંઠો છે એના પ્રવાહમાં સામે ક્યાં સુધી જતી હતી? ભરૂચ સિટીથી આગળ જતી હતી ઈંડા મૂકવા માટે? દહેજથી માને જનોર સુધી એ ફિશ એનો બ્રીડિંગ માટે જાય છે. તો આ બંધ બનવાના કારણે એ અટકી જશે. બંધ બનવાના કારણે નર્મદા નદીમાંથી જે હિલ્સા મરીનો અહીંયા હાલની તારીખે ભારત દેશમાં બાંગ્લાદેશ અને નર્મદા નદી બે જ જગ્યાએ હિલ્સાનું ફિશિંગ થાય છે. આ ડેમ બનવાથી હિલ્સા નદીનું ફિશિંગ નર્મદા નદીમાં સદંતર બંધ થઈ જશે. અને હિલ્સા જે માદા ફિશ છે, જેને અમે અહીંયા જાચી કહે છે ગુજરાતી અહીંયા દેશી ભાષામાં, તો જે માદા ફિશ છે એ કાયમના માટે નાબૂદ થઈ જશે એવો અમને ડર છે.
તો અત્યારે આજે 1500 કરોડ થી લઈને લગભગ 5000 કરોડ જેટલી માછલીઓ પેદા થાય છે નર્મદાના મુખ પ્રદેશની આસપાસ 500 કરોડ થી લઈને 1500 કરોડ સુધીની. 1500 કરોડ બધું થઈને નહીં, બધી માછલી હિલ્સા સહિત 500 કરોડ થી 1500 કરોડ નું ટોટલ અહીંનું નર્મદા નદીનું ફિશરમેન લોકોનું અહીંનું એ છે ફિશિંગની વેલ્યુ. તો એની તો આ બધા જે સોલ્ટ ફાર્મ્સ લઈને બધાને આપી દેવાશે તો એ તો ખતમ થઈ જશે ને. અમારે એ જ કેવું છે, અમારી લડતનો ભાગ જ એ જ છે કે જ્યારે આ 5000 થી 20000 માછીમાર પરિવારો છે જે નર્મદા નદી પર નભે છે, પોતાનો પરંપરાગત ધંધો આ કરે છે અને સરકારની એક પણ રૂપિયાની સબસિડી વગર જો આ ધંધો કરતા હોય તો તમારે આ માછીમારના આટલા મોટા સમુદાયને ભારભૂત બેરેજ યોજના તો એ તો પૂરું કરી જ દેશે, પણ એક આશા માછીમારો માટે છે કે આલિયા બેટ પર એમને આક્વાકલ્ચર માટે થોડી એક પરિવાર માટે થોડી જમીન મળે તો એમને પોતે રોજીરોટી રડી ખાય, તો એ પણ તમે અત્યારે છીનવી લઈને પોતા ફાંસીના માછરે ચરાવી દેવા જે પરિસ્થિતિ તમે માછીમારો માટે આ સરકાર ઉભી કરેલી છે. તો હવે આ તમે લડતને કઈ તરફ લઈ જવા માંગો છો? ચોક્કસ 2018માં અમને ખ્યાલ છે કે ઓર્ડર્સ થઈ ગયેલા હતા જમીનના એલોટમેન્ટના, અને અમારે જયારે પોન્ડ્સ જે છે મીઠાના અગરના જે કંપની વાળા ત્યાં કામ કરવા માટે આવેલા, એના 100-200 ટ્રેક્ટર્સ લઈને ત્યાં જમીન ઉપર આવેલા, તે સમયે અમે માછીમારો ભેગા થઈ અને એમને ત્યાંથી નસારેલા અને કલેક્ટર્સ અને એમાં બીજા હિંસક અને એ રીતે પ્રોબ્લેમ્સ ઉભા થાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી. તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય અને માછીમારો શાંતિથી પોતાનું રણી ખાય તે માટે જો સરકાર અને મીઠા કંપનીઓ હેરાન ના કરે, તેવું વાતાવરણ શાંતિમય જળવાઈ રહે તે માટે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે મીઠા માટેની ફાળવણી થયેલી છે તે રદ કરી દે, નહીં તો ચોક્કસ 2018ની અંદર જેમ માછીમારો આ મીઠા ઉદ્યોગના કંપનીવાળા જે આલિયા બેટ પર કામ કરવા માટે આવેલા તે ફરી જો આવશે તો ફરી માછીમારો ત્યાં જશે અને એ લોકોને અટકાવશે અને બીજા કોઈ પ્રશ્નો ઉદ્ભવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ મીઠા કંપની અને સરકારની રહેશે. તો આ મીઠા કંપની અગાઉ પણ એશિયન સોલ્ટ હતી અને આ વખતે પણ એશિયન સોલ્ટ જ છે, બંને એક જ કંપની છે? અગાઉ શ્રીરામ બ્રાઇન કેમ કરીને કંપની હતી. એ કોની હતી? એ પણ આજ એક જ ગ્રુપના બધા માણસો છે. અચ્છા, ફેમિલી કંપની હતી એમની? ફેમિલી કંપની, એક જ ગ્રુપના. તમે બધાના ડિરેક્ટરો બધા જ એકબીજા 4-5 કંપનીઓની અંદર બધા ડિરેક્ટરો ગોલ એમની ફેમિલીના જ બધા ડિરેક્ટરો મળશે. બરાબર, હુંબલ કુટુંબ છે એની? હુંબલ કુટુંબ. હા, ઓકે, બરાબર છે. તો સરકાર કેમ વારંવાર આ એક જ કંપનીને મદદ કરી રહી છે, એનું કારણ શું છે? કોઈ તપાસ કરી એ બાબતમાં તમે? તમારો અવાજ બ્રેક થયો છે. આજે એક ને એક કંપનીને વારંવાર જે આપવામાં આવે છે આ જમીન, તો એ શા માટે આપવામાં આવે છે, એના કારણો શું છે, એની કોઈ તપાસ કરી તમે? અરે અમને સ્વાભાવિકપણે એવું લાગી રહેલું છે કે આ એકને એક કંપનીને જ્યારે ફાળવણી રદ કરેલી હોય, એમની ફાઇલો દફતરે કરેલી હોય, ફરીને પાછી આ ફાઇલો આવે અને ફરીથી પાછા આને મંજૂર કરે, તો તેનું એક કારણ તો એ છે ચૂંટણી ફંડ, બીજું કારણ છે આની અંદર આ જે ફાળવણી અંદર છે તે એમએલએ એમપીસ અને મંત્રીઓ આની અંદર સંડોવાયેલા છે, અને ત્રીજું કારણ જે છે સૌથી મોટું કારણ જેનો અમને ડર છે, ભરૂચ જિલ્લાને ડર છે કે જેમ કચ્છમાં મુદ્રા પોર્ટ અને બીજા પોર્ટ પરથી જે રીતે ડ્રગ્સ ત્યાંથી પકડાઈ રહેલું છે, તેઓ ડ્રગ્સનો કારોબાર કરવા માટે તો આ લોકો અહીં નથી આવી રહેલા ને, આ મીઠા ઉદ્યોગના પડદા પાછળ, એવો પણ અમને ડર છે, એટલે આને રોકવું ખૂબ જરૂરી છે. હા, યસ. તો એનો મતલબ કે ભરૂચ અત્યારે સંવેદનશીલ થઈ ગયું છે. દહેજમાં પણ આ જ ઉદ્યોગ કદાચ ઉભો થઈ શકે છે, જે દહેજે જે પર્યાવરણનું નુકસાન કર્યું છે, તો આ કંપનીઓ પણ આ રીતે નુકસાન કરી શકે છે. અને જયારે આ દરોડા પડ્યા હતા હુંબલ કુટુંબની કંપની ઉપર, જે કચ્છમાં જે હમણાં 2 વર્ષ પહેલા જે દરોડા પડ્યા હતા, તો ત્યાર પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, જે અત્યારે બોન્ડનો ઇસ્યુ થઈ રહ્યો છે કે ફંડિંગ, ભાજપને કઈ રીતનું ફંડિંગ મળે છે, તો એ બોન્ડ જેવો જ આ કિસ્સો છે એવું માનો છો તમે? બની શકે, બિલકુલ બની શકે. બરાબર છે. તો હવે તમે જે આંદોલન છે એ આગળના તબક્કે દેખાવોથી લઈને ઘણું બધું રેલી પણ કરશો અને એ પ્રકારનું આયોજન પણ છે તમારે? અમારું સ્પષ્ટપણે અમારું નક્કી જ છે, જો આ ફાળવણી મુજબ 2018ની જેમ આ હુંબલ
કે એશિયન સોલ્ટ કે કોઈ પણ કંપનીના માણસો આલિયા બેટ પર જમીન પર મીઠા ઉદ્યોગ માટે કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે એમના ટ્રેક્ટરો કે માણસો ઉતાર્યા તો મોટો વિવાદ થશે અને માછીમારો પોતાની રોજીરોટી પોતાના પેટ ઉપર કોઈને પણ આ ટ્રેક્ટરો એના ફેરવવા દેશે નહીં. અને માછીમારો એક તરફ જીઆઈડીસી ના પ્રદૂષણને કારણે માછીમારો પોતે હેરાન થઈ રહેલા છે, બીજી તરફ ભારભૂત બેરેજ બનાવીને માછીમારો હેરાન થઈ રહેલા છે, અને ત્રીજા એશિયન સોલ્ટ કંપની જો માછીમારોને હેરાન કરવા આવશે તો માછીમારો જશે ક્યાં? માછીમારો પાસે એક જ વિકલ્પ રહેશે કે એ લોકોને સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ કરવા દેશે નહીં. તો આ ભારભૂત યોજના છે પૂરી થઈ ગઈ છે કે હજુ કામ ચાલે છે? ભારભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે ને હાલની તારીખે પણ માછીમારોને એ યોજના ચાલુ યોજનાએ ઘણું બધું નુકસાન થઈ રહેલું છે, અને જે ફિશિંગની પડતર અમારી પહેલે જે હતી તેનાથી અત્યારે 25% જેવી માત્ર થઈ ગયેલી છે. તો 25% માછલીનું ઉત્પાદન ઘટી ગયું છે? 75% માછલીનું ઉત્પાદન ઘટી ગયું છે. તો હજુ તો ડેમ પૂરો નથી થયો ત્યાં? હા, ડેમ હજુ તો ડેમનું કામ ચાલુ છે ને અમારું 75% ફિશિંગની પડતર ઘટી ગઈ છે. તો એનો મતલબ થયો હતો કે અહીંયા મોટાભાગના માછીમાર કુટુંબો તો ખતમ થઈ જશે. અમારે દહેશત જે છે કે અમારી માછીમાર સંસ્કૃતિ અને માછીમાર પરિવારોનો અસ્તિત્વનો અહીંયા સવાલ છે, કારણ કે આટલા બધા હુમલા સરકાર તરફથી માછીમારો ઉપર જ કેમ કરવામાં આવી રહેલા છે? મેં આગળ કીધું તેમ તમે દહેજમાં કંપનીઓ સ્થાપી અને જે ઈટીપી પાઇપલાઇન છે તે તમારે દરિયામાં ખુલ્લી છોડી દેવી, કોઈ પણ જાતના ટ્રીટમેન્ટ કર્યા વગરના પાણીને તમારે એને ટ્રીટ કરવા વગર છોડી દેવો, અને આખું પ્રદૂષણ દહેજ જીઆઈડીસી નું જે પ્રદૂષણ છે એ કિનારે છોડી અને ભરતીની અંદર ભરૂચ લગીને આખું પ્રદૂષિત નદીને કરી દેવી. આ તમે એટલો ત્રાસ આપો છો. તમે ભારભૂત બેરેજ યોજના લાવીને સરદાર સરોવર ડેમમાંથી તમે 600 ક્યુસેક પાણી છોડો, તે પાણી અહીંયા આવતું નથી, તો સરદાર સરોવર ડેમ બનાવીને તમે અહીંયા માછીમારોને બેહાલ કરી દીધા. તમે ભારભૂત બેરેજ બનાવીને માછીમારો બેહાલ કરી દીધા, તો તમે કેટલા હેરાન કરશો? તો મીઠા ઉદ્યોગ વાળા પાછા ઓછા હતા, મીઠા ઉદ્યોગ વાળાને જમીનની ફાળવણી કરી દીધી. અમારો ટૂંકમાં આટલો જ સવાલ છે કે માછીમારોમાં તમે તમારું બગાડ્યું શું છે? હા, માછીમારોએ શું તમારું બગાડ્યું છે? માછીમારો તો સરકાર માટે કમાણીનું સાધન નથી, એટલે કે જે નેતાઓને જે ખરેખર કમાણી થાય છે એ માછીમારો તો કઈ આપી શકવાના નથી, જે કઈ આપવાના છે ઉદ્યોગો આપી શકવાના છે. અમારી ફાઇલ 2019 થી આ દરખાસ્તમાં આલિયાબેટની જમીનોની ફાળવણી માટે ભરેલી છે, તો અમે એક કોડી પણ એમને આપી શકવાના નથી, એ સ્વાભાવિક છે. અમે ચૂંટણી પણ આપી શકવાના નથી. તો આ ભારભૂત હા, તો જે ભાડભૂત બંધ, એક ભાડભૂતના સંદર્ભમાં બીજો એક પ્રશ્ન છે. ભાડભૂત બંધ જે બની રહ્યો છે, બેરેજ જેને આપણે કહીએ છીએ, તો એ ત્યાંથી જે 32 કિલોમીટર લાંબી નહેર નીકળવાની હતી, સિંચાઈ માટેની નહેર, તો એ કામ શરૂ થઈ ગયું છે, તો એનાથી કોઈ અસર થવાની છે ખેડૂતોને કે માલધારીઓને? હમણાં ફક્ત ભારભૂત બેરેજ જે છે, ભારભૂત બેરેજનું કામ ચાલી રહેલું છે, અને જે નર્મદા નદીના એમ્બાર્કમેન્ટ જે છે, રિવરફ્રન્ટના ભાગરૂપે જે પારા છે માટીના, એ બની રહેલા છે. એ જે કેનાલની વાત છે, કેનાલનું અત્યારે કોઈ કામ ચાલી રહેલું નથી. કોઈ નથી ચાલતો, તો પછી ડેમ બનાવવાનો કોઈ મતલબ ખરો? ડેમ બનાવવાનો સરકારને મતલબ છે ફક્ત ને ફક્ત ખેડૂતોને અને માછીમારોને લોલીપોપ આપીને કે તમને પાણી પહોંચાડીશું. પણ અહીંયા સરદાર સરોવર ડેમ બન્યા પછી લોકાર્પણ થઈને આટલા વર્ષો થઈ ગયા, તો પણ ભરૂચ, નર્મદા અને વડોદરા આ 3 જિલ્લા જે રાયપરની એક્ટમાં ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદીમાં આવે છે, તેના ઘણા બધા જિલ્લાઓ અને તાલુકામાં પાણી પીવાનું પણ મળતું નથી, તો ખેતીના પાણીનો તો વાત જ ક્યાં રહી? હા, યસ. તો એનો મતલબ એ થયો કે આજે ડેમ બની રહ્યો છે એ કલ્પસર યોજના જે બનાવવાની છે, જેની પાછળ અત્યાર સુધીમાં લગભગ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયું છે, તો કલ્પસર યોજના પણ બની નહીં શકે એવું લાગી રહ્યું છે. આ બધી કાગળ પર છે, એ ફક્ત કાગળ પર છે. કારણ કે આ મહત્વનું છે, નર્મદા નદી કલ્પસર યોજના માટે નર્મદા નદી મહત્વની છે, તો ત્યાં જો આ પ્રકારનું થતું હોય, હા, તો ત્યાં થતું હોય તો કલ્પસર માત્ર કલ્પના જ બની રહેશે એવું લાગી રહ્યું છે. બિલકુલ કલ્પના થઈ રહેશે. કોઈ યોજના કરવી છે તો યોજના અમે એડવોકેસીમાં એવું છે કે 100 ગુનેગાર જયારે છટકી જતા હોય ને એક નિર્દોષને સજા ના થવી જોઈએ. તો અહીંયા તો હજારો માછીમાર પરિવારના ભોગે તમે એક કંપનીના જમીન ફાળવી દો છો. આવી સરકાર તો કઈ રીતે વિચારી શકતી હોય કે જે સરકાર એ ટ્રસ્ટ છે, લોકોના હિત માટે, લોકો માટે કામ કરનારી સંસ્થા છે, તો સરકાર તો પોતે રાજા બનીને બેઠી છે, અને રાજા જયારે હન્ટર જીકી છે એ પ્રકારનું વર્તન તો કઈ રીતે આ લોકશાહીની અંદર કરી શકે, એ વિચારવાનો મુદ્દો છે. તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે કે અમારું કુટુંબ છે, તો આ 20,000 કુટુંબ જે છે એમના કુટુંબ નથી? કદાચ કુટુંબ નહીં હોય તો જ આ રીતે અમારી જોડે વર્તન કરી રહેલા હશે.
તો નરેન્દ્ર મોદીને આ બધી રજૂઆતો તમે કરી ચૂક્યા છો, એટલે આ બધી ઇસ્યુ જાણે છે ખરા? 2010 થી નરેન્દ્રભાઈ મોદી અને સીએમ દરેક લોકોને નહીં તો લગભગ 151 આવેદનપત્ર અમે લખ્યા હશે. હા, 151 આવેદનપત્ર. નરેન્દ્રભાઈ મોદીનો બી કરવો અનુભવ એક તમને કહી દઉં કે વિધાનસભાના ઇલેક્શનમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ આવેલા ત્યારે અમે બારબુટ બેરેજની સામે અમારે માછીમાર સમાજની રોજગારી માટે અવાજ ઉઠાવતા હોઈએ, એનો વિરોધ અમારી રોજગારી બચાવવા માટે કરતા હોઈએ, તો ત્યારે માછીમાર પરિવારો નરેન્દ્રભાઈ મોદી નક્સલવાદીઓ પ્રવૃત્તિ કર્યા એ રીતે સંબોધીને ભરૂચમાં આવીને બોલીને ગયેલા. તો શું એ નરેન્દ્રભાઈ મોદીને, આપણા દેશના વડાપ્રધાનને માછીમાર સમાજ માટે, માછીમાર પરિવારોને આ રીતે બોલવાનો કોઈ શોભાસ્પદ છે? અચ્છા, એટલે આ જે આંદોલનકારીઓ હતા એને નક્સલવાદીઓ કયા? એ જ મારો સવાલ છે કે એ નરેન્દ્રભાઈ મોદી જે આટલા મોટા આપણા દેશના વડાપ્રધાન છે, એમની આટલી બધી લોકચાહના અને એ છે, તો એમને શોભાસ્પદ છે શું આ વાક્ય માછીમારો માટે બોલવું? બરાબર છે. તો એનો મતલબ એ થયો છે કે નરેન્દ્ર મોદી પણ આ બધાને જે ન્યાય મળવો જોઈએ એક કુટુંબ તરીકે, જે અત્યારે કેમ્પેઇન ચલાવી રહ્યા છે કે ભારત આખું મારું કુટુંબ, ભારતના દરેક નાગરિક મારું કુટુંબ સભ્ય છે. તો અહીંયા 20,000 જેટલા કુટુંબો છે, એમાં આ 5,000 તો આ સોલ્ટના કારણે અસર થવાના છે. 5,000 કુટુંબ, તો એમનું કુટુંબ તરીકે એને કોઈ મદદ કરવા તૈયાર નથી, એવું એનો મતલબ એવો થયો ને? ફક્ત કોઈને કહી દેવા દે. હું પણ અત્યારે કહી દઉં કે ભરૂચ જિલ્લો મારો કુટુંબ છે, પણ ભરૂચ જિલ્લામાં જયારે કોઈની જરૂર હોય ને અમે ઉભો ના રહું તો એ હું કુટુંબ કેલો એનો ધંધરો પીતેલો કામનો શું? અહીંયા ભરૂચ જિલ્લાના 20,000 માછીમાર પરિવારો અહીંયા એને પોકારી રહેલા છે કે ભાઈ મદદ કરો. 151 જેટલા અત્યાર લગીના આવેદનપત્રો જયારે સરકારમાં આપી ચૂકેલા હોય તો એ કેવી સરકાર હશે? એની સંવેદનશીલતા પૂરેપૂરી ખોઈ ચૂકેલી સરકાર છે. તો પરિવારના સભ્યો તો કઈ રીતે માની શકે? તમે આમ આંદોલન કરો છો, આટલું બધું લોકો માટે લડત આપો છો, લડી રહ્યા છો વર્ષોથી, તો તમારા પર કોઈ દબાણ નથી આવતું સરકારનો, અથવા તો તમને કોઈ ધમકીઓ આપવામાં આવે છે ખરી? એક સીધી વાત છે કે અમે જેની સામે લડી રહેલા છે તે લોકો જ એટલા બધા કૌભાંડીઓ છે કે એ લોકો એક આંગળી અમારી પર કરે તો એની સામે બીજી 4 આંગળીઓ એની તરફ જ છે. તો એવી અમારી તૈયારીઓ પણ હોય, એટલે અત્યાર લગીન આંગળી કરવાની હિંમત તો એ લોકોની નથી થઈ. અને જો કરશે તો એ 4 આંગળીઓ અમને ખબર છે કે 4 આંગળીઓ એ લોકોની ક્યાં જાય. તો મહેન્દ્રભાઈ, તમે એનો મતલબ તો તમે આ લોકો કરતા પણ વધારે મજબૂત છો, કારણ કે તમારી સામે બીજા ઘણા બધા આપણે ગુજરાતમાં એવું બનાવ બન્યા છે કે સરકાર સામે બોલે છે, સરકાર સામે આંદોલન કરે છે, તો તરત જ એની સામે કાનૂની કાર્યવાહી કરે છે, યોગ્ય હોય કે યોગ્ય ન હોય તો પણ આ સરકાર કરે છે. પરંતુ તમને આંગળી હજુ સુધી નથી અડાડી શક્યા, એનો મતલબ એ થયો અમને 4 આંગળીઓની જગ્યા ખબર છે ને એમની, કે અમારી પર એક આંગળી કરે તો એમની 4 આંગળીઓ અમારા કયા ડરમાંથી કાઢવી એ બધી અમને ખબર છે. બરાબર છે, એટલે ખુલ્લી પાડી દી અમે. અચ્છા, ઓકે. એટલા માટે તમારાથી પણ સરકાર ડરી રહી છે? સરકાર બિલકુલ અમારી ડરી રહી છે, અને અમારો સમાજ એટલો જાગૃત છે કે જો આ લોકોને થોડીક મદદ કરી દેવામાં આવશે તો અમારી ઉપર ચડી જશે, એવો સરકારને પણ ડર લાગે છે. એટલે જ આ સમાજને મદદ બિલકુલ કરી નથી. 1 રૂપિયાની અત્યાર લગીને અમને 1 રૂપિયાની મદદ સરકારે આ માછીમાર સમાજને કરી નથી. કે ગ્રાન્ટ શું છે, ગ્રાન્ટ અહીંયા માછીમાર સમાજને જાણતી નથી કે ગ્રાન્ટ શું છે. ખરેખર એક સોલ્ટ જે છે ભારતીય જનતા પાર્ટીના નેતા, એની સાથે જે જોડાયેલા છે, એને આ રીતે મદદ કરી રહ્યા છે, અત્યંત ગંભીર બાબત છે. અને આવા જ ઇસ્યુ ઉપર આપણે વારંવાર વાત કરતા રહીશું. મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમે લોકોને હિતની વાતો જે કરી, જે વિગતો આપી, કોઈ પણ જાતના ડર વગર તમે જે વાત કરી, અને લોકો માટે સરકાર શું ખોટું કરી રહી છે બધી તમે વાત કરી, એ અમારા દર્શકોને માટે તમે જે રજૂઆત કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને આવી કોઈ પણ ઇસ્યુ હશે ત્યારે તમને ફરીથી પણ આ રીતે તમારી સાથે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, તો આજે આટલું જ છે. મહેન્દ્રભાઈ જે ઘણી બધી વાતો કરી, કઈ રીતે ત્યાં આંદોલન ચાલી રહ્યા છે, કઈ રીતે લડી રહ્યા છે, બધી એમને વિગતો આપી કમલેશભાઈએ. તો આ કમલેશભાઈની જે લડત છે એને આપણે પણ ટેકો આપીએ, અને આ જે આખી જે ઘટના છે લોકો સુધી પહોંચાડીએ, લોકોને શેર કરીએ, અને વધુમાં વધુ લોકો આને જુએ કે સરકારના કેવા કાળા કરતૂતો છે. આ જ ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્ર પટેલની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર, અને
સુરત જ્યાં નજીક છે, ભરૂચની નજીક જે સુરત છે, સુરતના મહત્વના રાજકીય નેતા છે, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તે બધા જ કઈ રીતે લોકોને અહીંયા પરેશાન કરી રહ્યા છે એની બધી જ વાત આપણે કમલેશભાઈએ કરી છે. તો આવી બાબતોને લોકોને સુધી વધારે શેર કરીએ અને લોકોને મદદરૂપ થઈએ એવી પણ બધાની અપેક્ષા પણ છે દર્શકો પાસેથી. તો આજે તો બસ આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈ ઇસ્યુઓ પર આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપનો.